ન દંભના પાખંડ, સત્ય બોલીશ હૃદય નીચોવી નહીં. ઘણા બધા લોકો મને કાઉન્સિલિંગ કોલમાં વાત કરે કે અમારે નીકળવું છે, અમારે આ અર્બન રેટ રેસથી નીકળવું છે, આ ઉંદર દોડથી નીકળવું છે, આ ભાગમ ભાગથી નીકળવું છે, આ જે બિલ્સ પે કર્યા કરીએ છીએ અમે દર મહિને, EMIની જે ઝાડ છે એવરી મંથ ઇન્સ્ટોલમેન્ટની, એમાંથી નીકળવું છે, તો કંઈક રામબાણ ઇલાજ બતાવો. મેં કીધું નીકળી શકાય, પણ તમે લોકો પ્રમુખ બે મૂર્ખતા કરો છો. તમારે જો આ બધી જ વ્યવસ્થાઓમાંથી નીકળવું હોય, શાંતિ સુકૂન જોઈતી હોય, મિથ્યા વાતોથી છૂટવું હોય, તો તમારે જીગર બતાવવી પડશે, તમારે સમાજ છોડવો પડશે અને આ વ્યવસ્થાઓ છોડવી પડશે જે મૂડીવાદી રાક્ષસ અને એના સેનાપતિ કન્ઝ્યુમરિઝમ અને સમાજ ત્રણેયના ગઠબંધનથી વ્યવસ્થાઓ ચાલે છે. કેમ કે સમાજના તંબુઓ વચ્ચે જશો લગ્ન મંડપમાં વારંવાર, તો ત્યાં તો આ જ ચાલે છે ભાઈ. નાણાં વગરનો નાથીઓ અને નાણે નાથા લાલ. તો કઈ રીતે તમારે એમને છોડવા પડશે. અને તમે તમારા છોકરાઓને 2-2 લાખ ફી પે કરીને પ્રાઇવેટ સ્કૂલોમાં મોકલશો, તો કઈ રીતે નીકળશો તમે? તમારે બધું છોડવું પડશે, તમારે જીગર બતાવવી પડશે, લોકોના સર્ટિફિકેટ, વેલિડેશન, અપ્રુવલના. હા, તમને જે અંદર માનસિક કમજોરી છે ને કે લોકો માન્યતા આપે તો જ હું મોટો, તમારી જાતમાં શ્રદ્ધા પેદા કરો અને આ જે શોપિંગ મોલ ને વાળ સીધા કરાવવા 5,000માં જે માયાજાળ છે એમાંથી નીકળવું પડશે, તો જ નીકળી શકાશે.